ગોકુળચંદ્રમાજી પંચમ સ્વરૂપ અને ગોકુળનાથી ચતુર્થ સ્વરૂપ એમનો પ્રાગટ્ય ઉત્સવ. પેલા આપણે ચતુર્થ સ્વરૂપ આપણે હમણાં વલ્લભ સાખીમાં અઠવાડિયા પહેલા જ આનું વિવરણ કર્યું છે, એટલે અત્યારે વધુ કઈ કરતા નથી, કારણ કે વારંવાર કરવાથી ને. તો આજે ગુસાઈજીના 7 લાલજી, 6 રૂક્ષ્મણી વહુજીના અને 1 લાલજી પદ્માવતી વહુજીના ઘનશ્યામજી અને 4 બેટી સોમા, યમલા, કમલા ને દેવકા વલ્ભાખ્યાનમાં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના, એ ગોપીનાથજીના બે પાયમમાં ગુરુ, અને આ 4 છે એ ગુસાઈજીના શોભા, યમલા, કમલા, દેવકા 7 બંધવનો સુખ રે રસના, એને 7 ભાઈઓ, એટલે આ 4 બેટી આમના બધાના માટે ગુસાઈજીએ એક નિધિ સ્વરૂપ પધરાવી દીધો. એનું વિવરણ આપણે અઠવાડિયા પહેલા કર્યું છે. તો ચતુર્થ લાલજી ગોકુળનાથજીની ઉપર આ ગોકુળનાથજીનું સ્વરૂપ પ્રગટાવ્યું. એ સ્વરૂપ કોઈ ભક્તના ઘરે નથી પધરાવ્યું. વલ્લભના સસરા વેણુપટજી કાશીમાં, એમના દીકરી મા લક્ષ્મીજી, એમની સાથે મહાપ્રભુજીના વિવાહ થયા અને પંચાયતનની સેવા હતી. એમાં ગણેશય હતા, માતાય હતા, મહાદેવ હતા અને ગોકુળનાથજી હતા. ગોકુળનાથજી વલ્લભે રાખ્યા, બાકીના ગંગાજીમાં પધરાવ્યા. તો એ ગોકુળનાથજીનું સ્વરૂપ વલ્લભના ઘરે પધાર્યું. પછી ચતુર્થ લાલજી ગોકુળનાથજી પાસે પધાર્યો. અન્નકૂટ વખતે 7 દિવસ ગિરિવર કર ધર્યો અને 4 ભુજા, એક હાથે ગિરિરાજ ધારણ કર્યો, એક હાથે શંખ અને 2 હાથે વેણુ વગાડી, એક બાજુ સામની, એક બાજુ ચંદ્રાવલી છે. એ સ્વરૂપ ફક્ત આટલું જ છે. એ ગોકુળમાં બિરાજે છે. એમના 2 સામનેજી છે. સામનેજી એટલે રાધાજી અને ચંદ્રાવલીજી. ડાબી બાજુ રાધાજી, જમણી બાજુ સામનેજી અરે ચંદ્રાવલીજી. એમના હાથમાં ચમર ઢોળે છે. આ સ્વરૂપ ગોર છે અને કમળ ઉપર ઠાડું છે. તો આ સ્વરૂપ વ્રજ છોડીને હજી સુધી ક્યાંય ગયું નથી. આજની તારીખમાં પણ આ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. બધા સ્વરૂપો જો બહાર પધાર્યા છે. આજે મથુરાનાથજી તો કોટામાં, વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં નહીં, એક બીજું ગામ છે સૌ ઉપર, નામ ભૂલી ગઈ, ખીમનોરે ને. તો આપણા વિઠ્ઠલનાથજી જે બિરાજે છે ને એનું નામ ખ ઉપર બીજું છે. ખીમનોર તો મહાપ્રભુજી અરે હરિરાયજીના બેઠકજી છે. હા, એ હું નામ હમણાં યાદ આવે એટલે કહું. કારણ સર્વ ઉદ્ધારક સાથે ભક્તો દ્વારક ન રહી શકે, એટલે વચ્ચે તમે જુઓ રોડ છે અને સામે વિઠ્ઠલનાથજીનું મંદિર છે, સામનેજી સહિત છે. તો એ જુઓ ત્યાં પધાર્યું. પછી ત્રીજા દ્વારકાધીશ, એક આક્રોલી, ચોથા ગોકુળનાથજી એ ગોકુળમાં જ રહ્યા. તો એવા ગોકુળનાથજીનું સ્વરૂપ અત્યારે સુરસ બાવા ઉપર બિરાજે છે. અને એમની સૃષ્ટિને જે શ્રી ગોકલેશવાળા કહેવાય. જે શ્રી ગોકુલે શેષ ના રહે ક્લેશ, જે માલા તિલકના રક્ષણહાર. જો એમણે મારા તિલકનું ગોકુળનાથે રક્ષણ ના કર્યું હોત તો હું ને તમે આજે આપણું ગળું, આપણું કંઠ ખાલી હોત. આ તિલક ન કરી શકત. 80 વર્ષની જૈફ વયે પણ માલા તિલકના રક્ષણ માટે ગોકુળનાથજી, ત્યારે ક્યાં ગાડીઓ હતી ને પ્લેન હતા ને જેટ વિમાન હતા, ના. ઉઘાડા
ચરણે ચાલીને કાશ્મીર જહાંગીરને મળવા ગયા. અને જહાંગીરે કહી દીધું કાં માલા તિલક છોડો અને ક્યાં ગોકુળ છોડો. એમના મનમાં એવું હતું કે આવો વૈભવ ગોકુળમાં છે, એ છોડીને આ ગોકુળનાથજી ક્યારેય જશે નહીં. ગોકુળનાથજીએ કીધું મને ગોકુળ છોડવાનું પસંદ છે, પણ માલા તિલક નહીં છોડાય. અને ગોકુળ છોડીને 6 મહિના સોરમજી રહ્યા. આપણે ઓલા પગથિયા ચડીને જઈએ છીએ ને, પછી ત્યાંથી ગંગાજીમાં સ્નાન કરવા જઈએ છીએ, તો ત્યાં વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના છે ને ગોકુળનાથજીના છે. અને પછી જ્યારે જહાંગીર નીકળ્યા, એ કે અહીંયા વેરાન કેમ લાગે છે, અહીંયા કાંઈ ગમે એવું નથી, આ ક્યાં ગયા બધા? કે તમે તો કાઢી મૂક્યા છે, જલ્દી બોલાવો એમને. અને પાછા ગોકુળનાથજીનું સામર્થ્ય એટલું કે ત્યાં ગોકુળમાં પધાર્યા. પણ ચિદ્રુપે કીધું એક શરતે પધરાવાના, પરીક્ષા કરો. 2 ચોતરા બનાવ્યા. એક ચોતરામાં એકલા હાડકા, એના ઉપર ચણી લીધો. બીજા ચોતરામાં નીચે ગુલાબ ને મોગરો ને કેતકી ને ચમેલી ને મલ્લિકા આ બધા પુષ્પો. ગોકુળનાથજી પધાર્યા. જહાંગીરે કીધું આપનું સ્વાગત છે. હવે જો આપ આ 2 ચોતરાની પરીક્ષામાંથી પાસ આવ તો આપ ગોકુળમાં બિરાજો. કે કાંઈ વાંધો નહીં. જે બાજુ હાડકા હતા એ બાજુ ગોકુળનાથજીને બિરાઈ જવા, અને જે બાજુ પુષ્પ હતા ત્યાં ઓલો ચિદ્રુપ બેઠો. બસ એ કે તમારું આટલું જ સામર્થ્ય? ગોકુળનાથજી કે શું થયું? ખોદો ચોતરો, ખોઈ દો. અંદર એટલી પુષ્પની ગુલાબ ને મોગરો ને ચમેલી ને મલ્લિકા, એવી સુગંધ આવી, ચારે બાજુ વાતાવરણ પેલું થઈ. અને આ બાજુ જોયું તો એકલા હાડકા વાસ આવી. ચિદ્રુપ ઊભી પૂછડીએ ભાગ્યો. એ બેઠક ઔરંગાબાદની કહેવાય છે, પુલની નીચે છે. આપણે જ્યારે જઈએ ત્યારે મુખિયાજીને બોલાવીએ, ફોન નંબર બહાર લખ્યો, એ આવે અને આપણને દર્શન થાય. તો એવા ગોકુળનાથજીના માથે ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુળનાથજી સ્વરૂપ બિરાજે છે. આ બધી વાતો તો એટલા બધા આના પેલા ઇતિહાસ છે કે એક સ્વરૂપમાં એટલા બધા પ્રસંગો છે, પણ આપણે વિવરણ કરેલું છે. હવે પંચમ સ્વરૂપ કયું? ગોકુળચંદ્રમાં છે. એનું આપણે કહ્યું ઓલી માવરની ક્ષત્રાણીને 4 સ્વરૂપ યમુનાજીમાંથી મળ્યા. એમાં ગોકુળચંદ્રમાજી સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાયો. અને એ રહ્યા પછી એ સ્વરૂપ ગુસાઈજીને ઘરે પાછું પધાર્યું. અને પંચમલાલજી રઘુનાથજી માથે પધરાયો.